મને આવડે છે બધું, મને આવડે છે બધું, મને આવડે છે બધું. તો યુટ્યુબ ફેમિલી, આજે આપણે તમને બતાવવાના છીએ અમદાવાદનો સૌથી મોટો લાલ દરવાજો, કે જ્યાં તમને A to Z વેરાયટીઝ તમને મળી જાય અને ત્યાં તમને બેગ, પર્સ, વોલેટ, ચશ્મા, શૂઝ, A to Z વસ્તુઓ તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય. એ જગ્યા આપણે આજે તમને બતાવવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને લાસ્ટ સુધી જોજો તો તમને ખૂબ જ મજા આવવાની છે. અને હું ત્યાં એક મંદિર છે અમદાવાદનું સૌથી મોટું મંદિર, કે જ્યાં તમે કોઈ પણ વિશ, મતલબ કે તમારી માનતા કે તમારી ઈચ્છા પ્રગટ કરો ને, એ તમારી 110% તમારી સક્સેસ જાય છે, તમને સફળતા મળે છે અને સફળ થાય છે. તો આ વિડીયો ખાસ તમારા માટે બનાવું છું, તો તમે મિસ ના કરતા છેલ્લે સુધી જોજો. અને તમને જો મોકો મળે તો આ મંદિરની, આ જગ્યાની બહુ જ સત છે આ જગ્યાનું, તો આ જગ્યાની ખાસ મુલાકાત લેજો એવી મારી તમને રિક્વેસ્ટ છે. તો ચાલો આપણે આગળ વધારે ટાઈમ ના લેતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ચાલો આજના દિવસને આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો ગાઈઝ, આજે છે રવિવાર અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 9:30 અને ત્યારબાદ આજે તો મારે ઘણા બધા કામ છે. એનું તો આગળ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો તમને ખ્યાલ આવી જશે કે આજના દિવસમાં આપણે શું શું કરવાનું છે. આજનું વેધર કંઈક અલગ જ છે, એટમોસ્ફિયર કંઈક વિચિત્ર જ લાગે છે. તો બીમાર પડવાના એંધાણ આવે છે મને કે ઘણા બધા લોકો બીમાર પડશે, કારણ કે એટમોસ્ફિયર ચેન્જ થયું છે. તો એ બી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો હું તૈયાર થઈ જાઉં, શાવર લઈ લઉં, રેડી થઈ જાઉં અને થોડા ઘણા મારા કામ છે, કામ પતાવી અને હું તમને મળું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મળીએ. તો અહીંયા પીયુએ મંગાવ્યું હતું એક ફેસ કિટ માટેનું કંઈક પાર્સલ. તો એ પાર્સલ આવી ગયું છે, તો પાર્સલનું અનબોક્સિંગ કરીએ છીએ. મને આવડે છે બધું. આ અનબોક્સિંગ વિડીયો રેકોર્ડિંગમાં એટલા માટે લઈએ છીએ કે ઘણી વખત અમારી જોડે ફ્રોડ પણ થયેલા છે, કે વસ્તુ ડેમેજ હોય, આ તે XYZ, કાં તો પછી વસ્તુ અંદરથી ના નીકળે. તો એના માટે અમે હરેક પ્રોડક્ટ્સ આવે છે ત્યારે એનો વિડીયો કમ્પલસરી લઈએ છીએ અને એક પ્રૂફ બની જાય આપણા માટે, કે જેથી કરીને આપણે કોઈ કમ્પ્લેન્ટ્સ વગેરે કંઈ નાખવું હોય તો એ લોકોને વિડીયો લાઈવ સેન્ડ કરી શકીએ અને આપણે રિક્વેસ્ટ કરી શકીએ. છીએ ઘરે અને હવે અમારા મેડમ બનાવે છે રસોઈ. તો તમે જોઈ શકો છો, આ છે અમારે શાક અને આ બને છે રોટલી અને અહીંયા બને છે રોટલી. છો ઓહો ઓહો, બને છે રોટલી, બને છે રોટલી. તો આ અત્યારે આપણે નીકળી ગયા છીએ લાલ દરવાજે જવા માટે, ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા. તો આ છે રોડ વ્યૂ, કંઈક આવો જોઈ લો. આ અત્યારે અમે જઈએ છીએ રિવરફ્રન્ટ થઈને. આ છે અમદાવાદનું રિવરફ્રન્ટ રોડ, તમે જોઈ શકો છો અહીંયા. આ ગાંધી બ્રિજ છે. આ આપણે અહીંયા પહોંચી ગયા છીએ લાલ દરવાજો. આ છે લાલ દરવાજો. અહીંયા તમને બધી જ વસ્તુઓ જોઈ શકો છો, બેગ્સ, પછી તમારે કટલેરી વસ્તુઓ લેડીઝો માટે,
પછી જેન્ટ્સ માટે શૂઝ, બધું ઘણું બધું A to Z વસ્તુઓ તમને અહીંયા મળી જશે. તમે ખાલી આમ જોતા રહો, આખી બજાર છે. કોનો હતો ફોન? હા, પણ રિટર્નમાં લેતા જાય. આ છે, આપણે પહોંચી ગયા છીએ મંદિર સાઈડ. હવે તમે ત્યાંથી લાલ દરવાજામાં અંદર આવો એટલે અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગની વ્યવસ્થા આપેલી છે. તો અહીંયા તમે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ ચાર્જ આપ્યા વગર પાર્કિંગ કરી શકો છો. અને જો તમે બહાર પાર્ક કરશો તો બહારની સાઈડ તમારે ચાર્જ આપવાનો રહેશે 20 રૂપિયાથી 30 રૂપિયા જેવું. તો અહીંયા તમે પાર્કિંગ કરી અને મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો. તો જો આ સામે તમને બોર્ડ દેખાય છે લાલ કલરનું, એ છે મંદિર. આપણે વિડીયોમાં બન્યા રહો, તમને આગળ બતાવું છું મંદિર અને દર્શન પણ કરાવું છું. અને આ છે આખી બજાર. ફરતે તમે જોઈ શકો છો આખી બજારની વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે. જો આ છે બોર્ડ, નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર. આ જ છે મંદિર અને આ મંદિરનું બહુ જ સત છે. અહીંયા તમે જે કંઈ પણ માનતા રાખો કે જે કંઈ પણ દિલથી માંગો છો એ તમારું સાકાર કરે છે માતાજી. તો એક વખત આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. અંદર પણ જો ફોટોગ્રાફી અલાઉડ હોય તો હું તમને માતાજીના દર્શન પણ કરાવું છું. તો આ છે આજનો માતાજીનો શણગાર. તમને અહીંયા દર્શન કરાવી દઉં છું. કમેન્ટમાં જય ભદ્રકાલીમાં લખી દેજો. જોઈ લો, આ છે અમદાવાદની સૌથી મોટામાં મોટી બજાર. અહીંયા તમને 1000 રૂપિયાવાળી વસ્તુ 200 રૂપિયામાં મળી જશે. કોઈ પણ 5,000 વાળી વસ્તુ હોય તમને 2,000 રૂપિયામાં પણ મળી જાય. એટલે બહુ જ સસ્તી બજાર છે અને બહુ જ મોટી બજાર છે. તમને ઘણી બધી ઓલ કાઇન્ડ ઓફ વેરાયટીઝ મળી જશે. તો એક વખત વિઝિટ તમારી રીતના કરી લેજો. હું વધારે તો અહીંયા કશું નથી કહેતો.
અમે અહીંયા રિટર્ન થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ. તો તમે આ વ્યૂ જોઈ શકો છો. આ છે એલિસ બ્રિજ. આનો ખાલી તમે વ્યૂ જુઓ. નીચે અત્યારે અમે રિવરફ્રન્ટ રોડ ઉપર છીએ. નીચે રિવરફ્રન્ટ છે અને સામે તમે બિલ્ડિંગ્સ ને બધું જોઈ શકો છો. તમે જુઓ ભાઈ, સાચું કહું ને તો અત્યારે ફૂલ એટલે ફૂલ મોજ આવે છે. એટમોસ્ફિયર પણ એટલું મસ્ત છે કે અત્યારે આનો વ્યૂ જોઈને તો એટલું મજા આવે છે ને કે એમ થાય કે લોંગ રાઈડ ઉપર નીકળી જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. આગળ હજી બહુ જ મજા આવવાની છે. અને આ જે બ્રિજ તમને સામે દેખાય છે એ છે અટલ બ્રિજ, જે અમદાવાદનો ફેમસ બ્રિજ છે. અને ખાલી આ બિલ્ડિંગ તમે સામે જુઓ. એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા માટેનો વચ્ચે એક રસ્તો છે. જો હવે પ્રોપર દેખાશે. અહીંયા અમારા મેડમ તમે જોઈ શકો છો, મંગાવી હતી કોલ્ડ કોફી અને મેડમના ભાગે આવી ગઈ છે પેલા ભાઈની મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કોલ્ડ કોકો. તો હવે મેડમને ભાવતી નથી પણ પીવી પડે છે ધરારી ધરારી આ કમલ કોલ્ડ કોફી. તો યુટ્યુબ ફેમિલી, અમે હવે આવી ગયા છીએ ઘરે અને અત્યારે બહુ જ લેટ થઈ ગયું છે ઘરે આવતા આવતા. તો અત્યારે હું કોઈ પણ જાતનું ક્લોઝિંગ નથી આપતો, ડાયરેક્ટ વિડીયોને એન્ડ કરીશ. અને આપણે આ વિડીયોની અંદર 500 લાઇક અને 500 કમેન્ટનો ટાર્ગેટ રાખેલો છે, જેને પૂરો કરવામાં તમારી મદદ મારે જોઈએ છે. જો તમે મદદ કરશો અને 500 લાઇક અને 500 કમેન્ટ જો આ વિડીયોમાં પૂરી થઈ જશે તો આપણે એક નવો એકદમ ધાસુ અને દમદાર વિડીયો લાવવાના છીએ. તો આ વિડીયોને બને એટલો શેર કરો અને મારી લાઇક અને કમેન્ટ 500નો ટાર્ગેટ પૂરો કરવામાં મદદ કરો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો હવે ફરી મળીએ નવા વિડીયોમાં, નવા જોશ અને નવા ઉમંગ સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.